હવે આજે ધોરણ 11 ચેપ્ટર 2 મોશન ઇન સ્ટ્રેટ લાઇન સૂર્યપથ પર ગતિ એનું ઉદાહરણ જોવાના છે 2.3, જેની રકમ છે એક બહુમાળી મકાનના ટોચ પરથી એક દડાને શિરોલંબ એટલે 90 ડિગ્રીના ખૂણે, શિરોલંબ એટલે 90નો ખૂણો બનવો જોઈએ, 90 ડિગ્રીનો, ત્યારે શિરોલંબ કહેવાય. ઉધ્વ દિશા એટલે જમીનથી આકાશ તરફ ઉપરની દિશા 20 મીટર પર સેકન્ડની ઝડપથી ફેંકવામાં આવે છે. દડો જે બિંદુએથી ફેંકવામાં આવે છે તેની જમીનથી ઊંચાઈ 25 મીટર છે. કેટલી છે? દડો તમે જે બહુમાળી મકાન પરથી ઉપર ફેંકો છો ઉત્તર દિશામાં, તેની જમીનથી ઊંચાઈ કેટલી છે? 25 મીટર છે. તો એમાં બે દાખલા આપેલા છે, એ અને બી. તો એમાં શું કહે છે કે દડો કેટલી ઊંચાઈએ પહોંચશે. તો દડો જ્યારે તમે બહુમાળી મકાન પરથી ઉપર નાખો છો તો કેટલી ઊંચાઈએ પહોંચશે તે શોધવાનું છે. અને બી, દડો જમીનને અથડાય, દડો તમે ઉપર ફેંક્યો ત્યારે જમીનને અથડાય તે પહેલાં કેટલો સમય લાગશે. તો તમે ઉપર ફેંક્યું અને ઉપરથી પાછો જમીન પર આવે તો એ તમારે સમય શોધવાનો છે, એટલે કે કુલ સમય શોધવાનો છે. તો તમે રકમ લખી લેજો અને અહીંયા આપણે આકૃતિ દોરીને સ્ટાર્ટ કરીએ છીએ. અહીંયા તમને શું શું આપેલું છે એ હવે ડાયરેક્ટ આકૃતિમાં જ આપણે ડ્રો કરીશું. તો અહીંયા માની લો કે આ જમીન છે. શું છે? આ જમીન છે, ગ્રાઉન્ડ. અહીંયા બહુમાળી કોઈ બિલ્ડિંગ છે, માની લો કે 1 2 3 4 5 5 6 માળની બિલ્ડિંગ છે. હવે અહીંયાથી જમીનથી આ મકાન છે ઉપરનું કેટલું અંતર આપેલું છે? તો 25 મીટર આપેલું છે. આ કેટલું અંતર આપેલું છે? 25 મીટર અંતર આપેલું છે. થોડા મોટા અક્ષરે લખી લો એટલે દેખાય. 25 મીટર અંતર આપેલું છે. ત્યાર પછી અહીંયા કોઈ વ્યક્તિ ઊભો છે. અહીંયા કોઈ વ્યક્તિ ઊભો છે અને દડાને ઉપરની દિશામાં નાખે છે. તો અહીંયાથી દડાને ઉપર નાખ્યો, એ ખબર નહીં કેટલા ઊંચાઈ જાય છે, તે આપણે ઊંચાઈ શોધવાની છે. તો માની લો કે ઉપર ગયો અને પછી ત્યારથી દડો છે, અહીંયા દડો જતો રહ્યો તો સ્થિર થઈ ગયો. હવે પાછો જમીન પર આવે છે, અહીંયાથી શું કરે છે? જમીન પર આવે છે. તો ઉપર ગયો અને નીચે આવ્યો તે આપણે સમય પણ શોધવાનો છે, T1. અહીંયા T2, ઉપરથી નીચે. તો તમને કુલ સમય મળી જશે T. અહીંયા લખું છું કુલ સમય T ઇઝ ઇક્વલ ટુ T1 પ્લસ T2. આ બી માટે. અને એમાં શું કરવાનું છે? ઊંચાઈ શોધવાની છે. આટલું આપેલું છે. હવે જ્યારે અહીંયાથી ઉપર નાખે છે ઉત્તર દિશામાં, ત્યારે એનો વેગ કેટલો હોય છે? અહીંયાથી ઉપર તરફ જાય છે તો અહીંયા આપણે બિંદુને નામ આપી દઈએ. અહીંયા એ બિંદુ આપી દઈએ, અહીંયા બી બિંદુ આપી દઈએ અને અહીંયા સી બિંદુ. તો એથી બી તરફની ગતિ દરમિયાન અને બીથી સી ગતિ દરમિયાન આપણે ભાગ પાડી દઈએ તો તમને શોધવામાં સરળ થઈ જાય. એક્ઝામ્પલ કરવામાં આ થઈ ગયું. હવે અમે જે આપેલું છે એક વખત રકમમાં જોઈને આપણે ડેટા લખી દઈએ. તો જુઓ, એક બહુમાળી મકાનના ટોચ પરથી એટલે અહીંયા એ બિંદુ પરથી એક દડાને શિરોલંબ દિશામાં એટલે સીધું 90 ડિગ્રી ફેંકવામાં આવે છે. કેટલા વેગથી? 20 મીટર પર સેકન્ડથી. અને અહીંયા જે વેગ આપેલો છે પ્રારંભિક, એ કેટલો છે? 20. અહીંયા સાઈડમાં જ લખું છું, અહીંયા V0 ઇઝ ઇક્વલ ટુ 20 મીટર પર સેકન્ડ. અહીંયા જે પ્રારંભિક વેગ આપેલો છે 20 મીટર પર સેકન્ડ. આ થઈ ગયું. હવે બી, દડો જે બિંદુથી ફેંકવામાં આવે છે તેની જમીનથી ઊંચાઈ 25 સેન્ટીમીટર છે. અહીંયાથી દડો જે બિંદુથી ઉપર ફેંકવામાં આવે છે તેથી જમીન સુધીની ઊંચાઈ કેટલી છે? 25 મીટર. તો એ પણ લખી દીધું. બસ આટલું આપેલું હતું. હવે જીનું મૂલ્ય તમને રકમ આપેલું છે. જી ઇઝ ઇક્વલ ટુ તમારે આમ તો મૂલ્ય 9.8 છે, પણ લેવાનું કીધું છે ગણતરી સરળતાથી થાય તે માટે જી બરાબર 10 મીટર પર સેકન્ડ. આ શું છે? પ્રવેગ છે. હવે આ જમીન પર હોય તો પ્રવેગ હંમેશા ગુરુત્વાકર્ષણ બળ કેટલી? ગુરુત્વ પ્રવેગ જી 9.8 પૃથ્વીની તરફ જ લાગે, નીચે લાગે. તો એ મૂલ્યને ધન લેવાનું. જ્યારે ઉપરનું આવે તો શું કરવાનું? ઋણ લેવાનું. આ યાદ રાખો. જીનું મૂલ્ય આ શાના માટે લખ્યું છે? ગુરુત્વ પ્રવેગ જી માટે. ઉપર તરફ માઇનસ અને નીચે તરફ ધન. આ થઈ ગયું. તેવી જ રીતે હવે આપણે એક્ઝામ્પલ ગણવાની શરૂઆત કરીએ. તો અહીંયા બે ભાગ પાડી દઈશું ગણતરી માટે. તો અહીંયા T1 પણ શોધવાનું છે, અહીંયા T2 શોધવાનું છે, કુલ સમય પણ શોધવાનો છે અને અહીંયાથી ઊંચાઈ પણ શોધવાની છે. એ થી બી દરમિયાન તમારે બે દાખલા કરવાના છે. એ થી બી દરમિયાન એક તો T1 પણ શોધવાનું છે. અહીંયા જો અહીંયા લખેલું છે T1, અહીંયા લખી દઈશું T1 પણ શોધવાનું છે. શું કરવાનું છે? T1. અને અહીંયા દાખલામાં ઊંચાઈ શોધવાની કીધી છે. આ T1 છે એ બી દાખલાનો ભાગ છે, પણ આપણે અહીંયા શોધી લઈશું. અને અહીંયા એ દાખલામાં તમને ઊંચાઈ પણ શોધવાની કીધેલી છે. તો મહત્તમ ઊંચાઈ જો એથી અહીંયા પ્રારંભિક વેગ 20 મીટર પર સેકન્ડ છે. કેટલો છે? 20 મીટર પર સેકન્ડ. કેટલો છે? અહીંયા 20 મીટર પર સેકન્ડ. મીટર પર સેકન્ડ નથી લખતો. અહીંયાથી જ્યારે દડાને ઊંચે ફેંકવામાં આવે છે ત્યારે તે ક્ષણિક અહીંયા શું થઈ જાય છે? સ્થિર થઈ જાય છે અને પછી જમીન પર આવે છે. ત્યારે અંતિમ વેગ કેટલો થશે? અંતિમ વેગ અહીંયા શું થશે? અંતિમ વેગ v ઇઝ ઇક્વલ ટુ 0 થશે. અહીંયા સાઈડમાં લખું છું. અંતિમ વેગ શું થશે? v ઇઝ ઇક્વલ ટુ 0 થઈ ગયું. હવે આપણે દાખલાની ગણતરી કરીએ તો મહત્તમ ઊંચાઈએ પહોંચે ત્યારે ત્યારે વેગ કેટલો છે? અંતિમ વેગ v ઇઝ ઇક્વલ ટુ 0. આ થઈ ગયું. તો હવે
જો આપણા પાસે બે કિંમતો છે એથી બી દરમિયાન, તો અહીંયા જો અહીંયાથી અહીંયાનું અંતર પણ શોધવાનું છે. તો એ એક્ઝામ્પલ એની રકમ એ માટે શોધીએ છીએ. હવે એથી બી દરમિયાન સુધી ગતિ દરમિયાન આ થઈ ગયું. હવે તમને શું આપેલું છે? એક તો પ્રારંભિક વેગ v0 આપેલો છે 20 મીટર પર સેકન્ડ. બીજું શું આપેલું છે? અંતિમ વેગ આપેલો છે. કેટલો આપેલો છે? અંતિમ વેગ 0, ક્ષણિક સ્થિરતા છે. ત્યાર પછી અહીંયા ગુરુત્વ પ્રવેગ, અહીંયા તમને જીનું મૂલ્ય આપેલું છે 10, પણ એની જ કિંમત કહેવાય. એ લખો અથવા જી લખો, બંને સમાન જ છે. તો એ ઇઝ ઇક્વલ ટુ, હવે જો એનું મૂલ્ય ધન લેવું કે ઋણ લેવું, જે 10 છે. તો અહીંયા જો જમીન તરફ દડો નીચે પડતો હોય તો ધન લેવું, ઉપર તરફ જતો હોય તો ઋણ લેવું. તો અહીંયા તમારે -10 થઈ જશે. આ થઈ ગયું. હવે બીજું કોઈ કિંમત આપેલી નથી, T1 તો આપેલા નથી. તો T વગરનું સૂત્ર હોય એ આપણે શોધવાનું છે અને ઊંચાઈ શોધવાની છે. તો એક્સનું મૂલ્ય શું લઈ લઈશું? x ઇઝ ઇક્વલ ટુ h. ઊંચાઈ લઈ લઈશું તો પણ ચાલશે, અથવા ઊંચાઈને આપણે x ધારીશું. તો ઊંચાઈને શું કરશું? ઊંચાઈ બરાબર x ધારો. આ થઈ ગયું. તો x પણ શોધવાનો છે. અહીંયા x ઇઝ ઇક્વલ ટુ પ્રશ્ન ચિહ્ન. તો a આપેલું હોય, x આપેલું હોય, v આપેલું હોય, v0 આપેલું હોય. તો આપણા પાસે 3 સમીકરણ છે, તેમાંથી t ના આપેલું હોય એવું સમીકરણ માત્ર ત્રીજું જ છે. ત્રીજું સમીકરણ. તો v² - v02 ઇઝ ઇક્વલ ટુ શું થશે? 2ax. x તો શોધવાનું છે, એની કિંમત 10 - 10, 2 એમના એમ. v02 ની કિંમત 20 અને v ની કિંમત 0. તો અહીંયા શું કરશું? v ની કિંમત 0 છે તો 0 નો વર્ગ. હવે આ માઇનસ સૂત્રનો છે તો સૂત્રનો માઇનસ લખવાનો. હવે v0 નો વર્ગ, તો v0 ની કિંમત કેટલી છે? 20. તો અહીંયા 20 એનો વર્ગ ઇઝ ઇક્વલ ટુ 2 એની કિંમત કેટલી છે? -10. તો -10 લખવાના અને x એટલે ઊંચાઈ શોધવાની છે પહેલા દાખલામાં. તો x થઈ ગયું. હવે અહીંયા 0 છે, 0 - 20 નો વર્ગ. 20 નો વર્ગ ના પાવે તો 2 નો વર્ગ કરી લેવાનો, 4. અને 1 0 નો વર્ગ 00, અથવા 20 નો વર્ગ ડાયરેક્ટ પણ યાદ રાખી શકો છો, 400. હવે 2 × 10, 2 × 10 તો કેટલા થશે? 20 ને માઇનસ ચિહ્ન આગળ લઈ દેવું ઇઝ ઇક્વલ ટુ x. આ થઈ ગયું. હવે અહીંયા બરાબર 2 વખત ના લખી શકાય, અહીંયા બરાબર લખી છે તો અહીંયા તમારે 3 ટપકો લખી શકો છો. અહીંયા હવે આ 0 ના લખે તો ચાલે. તો અહીંયા સૂત્રનો માઇનસ તો લખવું પડે, -400 ઇઝ ઇક્વલ ટુ -20x. આપણે x ને શોધવાના છે. તો x ને શોધવાના હોય તો શું કરવાનું? આ ભાગ છે એ છેદમાં લઈ જવાનું, 400 ના. આ ગુણાકારમાં હોય તો છેદમાં જાય, ભાગાકારમાં. તો -400 અપોન એટલે ભાગ્યા 20 ઇઝ ઇક્વલ ટુ x. આ 0 0 કેન્સલ, અહીંયા માઇનસ શું થઈ જાય? પ્લસ થઈ જાય કેન્સલ. અને 2 2 4, અહીંયાથી ઉડાડો તો 2 2 4 અથવા 20 દૂ ચાલે. તો x ની કિંમત કેટલી મળી ગઈ? 20 મીટર મળી ગઈ. આપણું પહેલું એક્ઝામ્પલ હતું, x બરાબર 20 મીટર. આ થઈ ગયું. તો આ તો તમને શું મળ્યું? અંતર મળી ગયું. a થી b નું અંતર મળી ગયું. આ ભાગ ઉપરના ભાગનું અંતર 20 મળી ગયું, 20 મીટર મળી ગયું. 20 મીટર મળી ગયું ઉપરના ભાગનું. પણ હજી અહીંયા આપણે બીજા દાખલા માટે કુલ સમય શોધવાનો છે. T2 પણ શોધવાનો છે, T1 પણ. તો a થી b દરમિયાન આપણે સમય પણ શોધી લઈશું. a થી b દરમિયાન આપણે શું કરશું? સમય પણ શોધી લઈશું. a થી b ગતિ દરમિયાન, હવે લખજો અહીંયા, a થી b ગતિ દરમિયાન, a થી b ગતિ દરમિયાન લાગતો સમય શું થશે? T1 ધારી લઈએ, T1. તો T1 શોધવાનું છે. તો હવે આપણા પાસે કઈ કઈ કિંમતો છે? જો એક તો v ની કિંમત છે, v અંતિમ વેગ, પ્રારંભિક વેગ v0 ની કિંમત છે, પછી પ્રવેગની કિંમત છે 10 અને t મળી જાય. તો કઈ 3 કિંમત આપેલી હોય તો કઈ સમીકરણ લાગુ પડે? ત્રણ કિંમત આપેલી, v, v0, a અને t. તો પહેલું જ સમીકરણ છે, જુઓ તમે, અથવા અહીંયા તમને સમીકરણ લખી આપું. અહીંયા જુઓ, v ઇઝ ઇક્વલ ટુ અહીંયા v ઇઝ ઇક્વલ ટુ v0 પ્લસ at. બીજું સમીકરણ છે x ઇઝ ઇક્વલ ટુ v0 t પ્લસ 1/2 at². આ બીજું સમીકરણ. ત્રીજું સમીકરણ છે v² માઇનસ v02 ઇઝ ઇક્વલ ટુ 2ax. આ 3 સમીકરણ આપેલા છે. તો હવે અહીંયા જુઓ, તમને 3 કિંમત આપેલી છે, v0, v0, a અને t શોધવાનું છે. તો v, v0, a આપેલા છે, t શોધવાના છે. તો પહેલું સમીકરણ તમે યુઝ કરી શકો તો v ઇઝ ઇક્વલ ટુ v0 પ્લસ a t. હવે અંતિમ વેગનું મૂલ્ય તો 0 છે. તો 0 ઇઝ ઇક્વલ ટુ v0 ની કિંમત કેટલી છે? v0 ની કિંમત 20 છે, 20 પ્લસ એની કિંમત શું લેવાની? તો -10 લેવાનું, કારણ કે પૃથ્વીના કેન્દ્ર તરફથી વિરુદ્ધ દિશામાં છે. તો અહીંયા -10 ઇન્ટુ T1. ની જગ્યાએ T1 લઈશું આપણે, T1 ધારીશું સમય. હવે 0 ઇઝ ઇક્વલ ટુ 20. હવે પ્લસ માઇનસ થઈ જાય અને 10 × T1 તો 10 T1 થઈ ગયું. હવે આ કિંમત અથવા જે -10 છે, -10 T1 એ
બરાબરની ડાબી બાજુ આવી જાય તો શું થાય? પ્લસ થઈ જાય. તો અહીંયા માઇનસ હતું એ +10 થઈ જશે T1, અને આ બરાબરની 20 તો એ બાજુ રહેશે. થઈ ગયું. હવે T1 ની કરતા બનાવો તો શું થાય? 20/10. તો T1 નું મૂલ્ય કેટલું આવી ગયું? T1 = 2. અહીંયા સેકન્ડ અથવા ગુજરાતીમાં લખી લો સેકન્ડ. તો T1 નું મૂલ્ય પણ મળી ગયું. આ આપણે બીજા એક્ઝામ્પલ માટે ગણેલું છે T1. હવે બી એક્ઝામ્પલ છે બી. તો એના અંદર બી થી સી તરફની ગતિ, બી થી સી તરફની ગતિ દરમિયાન, તો અહીંયા બી થી સી તરફની ગતિ દરમિયાન તો પ્રારંભિક વેગ કેટલો છે? અહીંયા ક્ષણિક સ્થિર થાય છે. અમે બી થી સી માટે છે, આ ભાગ અલગ પડી જાય છે. તો અહીંયા બે ભાગ પડે છે, એટલે એ બી થી સી તરફ. તો અહીંયા દડો ક્ષણિક સ્થિર થઈ જાય છે. તેનો પ્રારંભિક વેગ કેટલો હશે? V0 હશે. પ્રારંભિક વેગ કેટલો હશે? V0 હશે. એનું મૂલ્ય એ = અહીંયા પૃથ્વી તરફની ગતિ છે, તો અહીંયા જીનું મૂલ્ય એટલે કે એનું મૂલ્ય કેટલું હશે? +10 જ આવશે. 10 આવી જશે. ત્યાર પછી T2, અહીંયા શું કરવાનું છે આપણે? રકમમાં આપેલું છે T2 શોધવાનું છે. સમય બી થી સી તરફની ગતિ દરમિયાન, એટલે કે ટૂંકમાં કુલ સમય શોધવાનો છે. તો આપણે T1 તો સુધી લીધો છે T1, પણ અહીંયા T2 શોધવાનું બાકી છે. તો T2 = પ્રશ્નાચિહ્ન. ત્યાર પછી તમને શું આપેલું છે? અંતર. હવે એ કુલ અંતર લેવું પડે. કુલ અંતર જવાનું અને આવવાનું. તો કુલ અંતર કેટલું થાય? કુલ અંતર અહીંયાથી જવાનું અને આવવાનું દરમિયાન કુલ અંતર. તો કુલ અંતર માટે જો અહીંયા કુલ અંતર તમને અહીંયાથી એ થી બી તરફનું અંતર શોધ્યું તો 20 છે. તો અહીંયા 20 પ્લસ, અને અહીંયાથી બી થી સી નું આપેલું હતું 25, તો 25 આ થઈ ગયું. હવે એનો જવાબ કેટલો આવે છે? 45 મીટર આવે છે. કેટલો આવે છે? 45 મીટર. હવે આ જે દરેક કિંમતો છે, જો અંતરની કિંમત મૂકવાની છે, કુલ અંતર એક્સની કિંમત મૂકવાની છે, ત્યાર પછી V0, એ અને ટી શોધવાનું છે. તો આપણા પાસે જો એક્સની કિંમત આપેલી છે, V0 0 છે, ટી શોધવાનું છે, T2 +1 આવે એમના એ આપેલું છે, ટી શોધવાનું છે. તો અહીંયાથી તમારે બીજું સમીકરણ યોગ્ય છે, તો તે પણ આપણે શોધી શકીએ છીએ. કારણ કે જો આ શોધવા જશો ત્રીજા સમીકરણમાં V² - V0², તો અહીંયા ટી શોધવાનું છે, તો ટી આપેલું નથી, અને અહીં એક્સ નથી આપેલું. એક્સ ને ટી બધું આપેલું હોય એવું બીજા નંબરનું સમીકરણ છે. તો આપણે સમીકરણ 2 નો યુઝ કરશું. x = V0 T2 +1/2 એ T2². આ થઈ ગયું. હવે કુલ અંતર કેટલું છે? 45. તો 45 = V0. અહીંયા V0 ની કિંમત જુઓ શું છે? 0. તો અહીં 0 મૂકી અને ગુણ્યા T2 કરશું. તો કોઈ પણ સંખ્યા સાથે 0 નો ગુણાકાર કરશો તો તમને શું મળશે? 0 જવાબ મળવાનો છે. પછી 1/2 એની કિંમત આપણે પ્લસ લઈશું. હવે અંદરની તરફ છે, પૃથ્વીની તરફની દિશા છે, તો અહીંયા 10 લઈશું અને T2 આપણે શોધવાના છે. આ થઈ ગયું. હવે આ ભાગ તો શું થઈ ગયું? આ ભાગ 0 થઈ ગયો. તો 0 થઈ જાય તો નહીં લખે તો ચાલશે. આ ભાગ 0 થઈ ગયો. અહીંયા હવે વધ્યું કેટલું? 45 = 1/2 10 T2². આ થઈ ગયું. હવે અહીંયાથી હજી જુઓ આપણે 45 = હવે 2 અહીંયા છેદ છે, છેદમાં છે 2 છે, છેદમાં છે, અને અહીંયા 10 છે, તો 2 × 5 = 10 થાય. અહીંયા કેટલા વધે? 5 T2². હવે 5 છે એ ડાબી બાજુ આવે તો 45 ના ભાગાકારમાં આવે, તો 45/5 = T2². તો 5 × 9 = 45. 9 = T2². હવે T2² છે જે એને ડાબી બાજુ લખી લઈએ અને અહીંયા લખી દઈએ. ત્યાર પછી T2². T2 = હવે આ જે વર્ગ છે એની બાજુ જાય તો શું થઈ જાય? વર્ગમૂળ થઈ જાય. તો વર્ગમૂળમાં 9. તો T2 = 3 સેકન્ડ લાગે. તો T2 પણ મળી ગયું. હવે આપણે શું શોધવાનું હતું? કુલ સમય શોધવાનું હતું. શું શોધવાનું હતું? કુલ સમય. એ થી બી તરફ, બી થી સી તરફનો કુલ સમયગાળો શોધવાનો હતો. તો શું થઈ ગયું? આપણે કુલ સમય T = T1 + T2. તો T1 કેટલા મળ્યા છે? 2 સેકન્ડ. તો 2 + T2 કેટલા મળ્યા? 3. તો 3. તો સરવાળો કેટલો થાય? 5 સેકન્ડ. તો કુલ સમય કેટલો મળી ગયો આપણને? T = 5 સેકન્ડ. ઉદાહરણ આપણું 2.3 અહીં પૂર્ણ થાય છે.